સુરતની અંદર 1.5 વર્ષ પહેલા એક સેમિનાર, તમે સમજજો, 11-12 સાયન્સની અંદર એ દીકરીઓ બેઠી હતી. બપોર પછી 3 થી 5નો સેશન. એ દીકરીઓએ મનોમન નક્કી કરી નાખ્યું હતું કે આજનું ઘર છેલ્લું, આજની આ રાત છેલ્લી, આજે મમ્મીને હાથે ભરેલું ટિફિન છેલ્લું, અને હવે મારે ગમતા પાત્રની સાથે રહેવું છે. 2-4 વર્ષ ક્યાંક હંતાઈ જાઓ અને પછી લિવ ઇન કરાર કરીને રહેવા મળશું, ક્યાં કોઈ ખબર પડવાની છે. પણ આ સમાજ એવો છે કે તમે હવે ભાગવાનું નામ તો લઈ જાઓ, લિવ ઇન કરારની અંદર રહેવાનું નામ તો લઈ જાઓ. જ્યાં સુધી મા બાપની સિગ્નેચર ન લાગે ને ત્યાં સુધી તમારા લગ્ન કોઈ વકીલ ન કરાવી શકે. આ પહેલા યુવાનોએ કરી છે. એક વખત તાળીઓના ગડગડાટથી એમની આ કાર્યને પણ વધાવો. એ માત્ર એના માટે નથી જીવતા, એક પણ દાગ એને એના જીવનમાં નથી લાગવા દીધા ને ત્યારે સમાજ માટે આટલા કામ કરી શકે છે. દીકરી 3 થી 5નો કાર્યક્રમ, દીકરીએ નક્કી કરીને આવ્યું કે હવે આપણે આ છેલ્લો દિવસ છે. અને બરાબર એ દિવસે જો પેરેન્ટ્સ ઓપ્શનલ હતા, પેરેન્ટ્સને આવવું હોય તો આવી શકે. અને આખા કાર્યક્રમના અંત સુધીમાં મેં જેટલી પણ વાતો એ મંચ ઉપરથી કરી હતી, 4:30-4:45 કાર્યક્રમ પત્યો એટલે દીકરીએ તરત એના પ્રિન્સિપલને કીધું કે મારે બેનને મળવું છે અને એકલા મળવું છે, જ્યાં કેમેરા નથી ત્યાં. એટલે પીએચસી સેન્ટર હતું, ત્યાં હેલ્થ સેન્ટર, કે ત્યાં કેમેરા નહોતા એટલે દીકરીને ત્યાં બોલાવવામાં આવી. દીકરી મને લિટરલી ભેટીને રડી છે. એ એટલા માટે રડી કે મારા બોયફ્રેન્ડ મારા કરતાં 5 વર્ષના મોટા છે. અમે રહેવાની વ્યવસ્થા કરી લીધી છે, અમે અમારા ટિકિટના બુકિંગે કરાવી લીધા છે. બેન, હું 5:30 અહીંથી જતી રહેવાની હતી. પપ્પાને હવારમાં પગે લાગી લીધું છે, પણ ખબર નહીં કેમ આજે સાંભળ્યા પછી કે આ વાતચીત સાંભળ્યા પછી મારા જીવનની અંદર મને એટલો તો અહેસાસ થયો કે મા બાપ છીએ ને તો આપણે છીએ, એ નથી ને તો આપણે નથી. આપણે કોણ કે આપણી જાતના ફેસલા આપણે પોતે લેવાવાળા. અને એ છોકરીને એમ થયું કે મારે આ ભાગવાનો વિચાર છે ને એ માંડીવાળો છે. એના બ્લેકમાં રાખતી એ મોબાઈલ, અને મોબાઈલમાંથી પહેલાંને મેસેજ કર્યો કે આજ મારી તબિયત બરોબર નથી, આપણે ટિકિટ કેન્સલ કરી નાખીએ અને અઠવાડિયા પછી નક્કી કરીએ. 12 સાયન્સની એક્ઝામ આપી દઉં ને પછી આપણે ભાગવાનું નક્કી કરીશું. મારી સામે એ દીકરી એનો મેસેજ કરે. અને પછી છોકરો એટલો બધો હાંફળો ફાફડો થઈ ગયો, તું મને એક વખત મળવા આવ. અને રસ્તામાં એ છોકરી એને મળી અને ફટાકના એક ઝાપટ પેલા છોકરા એને મારી દીધી. છોકરીએ સહન કરી લીધું અને એ છોકરી ઘરે જઈને એના મમ્મીને એવું કીધું કે કદાચ મમ્મી જો આ સેશન ન હોત ને તો જિંદગીનો આ છેલ્લો દિવસ મારો તમારે આંગણે હોત. ત્યારે મને એમ થાય કે આવી એકાદી દીકરી મને મળી જાય ને તો મને એમ લાગે કે મારો આખું વસૂલ છે.